વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે વિધેયની વ્યાખ્યા જોયેલી, જેની અંદર કે ગણ એના પ્રત્યેક સભ્ય અને ગણ બીના અનન્ય સભ્યને સંગત હોય તો તેવા પ્રકારના સંબંધને વિધેય કહેવાય છે. હવે આ જ વિધેય ચેપ્ટરમાં વિધેયના પ્રકારો અલગ અલગ લે, જેમાંનો પહેલો પ્રકાર લખવામાં આવે છે તદેવ વિધેય. તો તદેવ વિધેય એટલે શું કહેવાય એની વાત કરી દઈએ છીએ. તો તદેવ વિધેયમાં કે ફંક્શન ફ્રોમ આર ટુ આર માટે કે આ પ્રકારનો એફ ફ્રોમ આર ટુ આર, આર એટલે વાસ્તવિક સંખ્યા ગણ, આ પણ આર વાસ્તવિક સંખ્યા ગણ માટે કે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે કે એફ ઓફ એક્સ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ એક્સ હોય તો એફને તદેવ વિધેય કહે છે. તદેવ વિધેય કહે છે. આ રીતે લખી શકાય છે. જેની અંદર ખાસ ધ્યાન આપજો, તદેવ વિધેયની અંદર જે ઘટક લઈએ છીએ તે જ પોતે એનો જવાબ આવે છે. એટલે કે પ્રદેશ અને વિસ્તારના મૂલ્યો સરખા આવે. તદેવ વિધેયમાં અહીંયા તદેવ વિધેય એક્સની કિંમત આરમાંથી લઈએ છીએ, તો આ તદેવ વિધેય માટે તદેવ વિધેયનો પ્રદેશ પણ કયો કહેવાય? આર થશે. અને જે કિંમત મૂકો એ જ જવાબ આવશે, તેનો વિસ્તાર પણ કયો કહી શકાય છે? આરમાં કહેવાય છે. આના માટે વાત કરવામાં આવ્યું છે તદેવ વિધેય માટે. તો આ જે તદેવ વિધેય છે એનો જો આલેખના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એનો આલેખ કેવા પ્રકારનો થાય તે આપણે વાત કરીએ. કે જે તદેવ વિધેય છે એનો આલેખ જો વિચાર કરવામાં આવે તો ધ્યાન આપશું કે ફંક્શન ફ્રોમ આર ટુ આર એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ છે. એક્સની કિંમત આરમાંથી લેવાની. આરમાંથી એટલે માનો કે 0 લઈ શકાય, 1 લઈ શકાય અને -1 પણ લઈ શકાય. જો હું 0 લઉં તો આન્સર કયો આવે? 0 આવશે મિત્રો. 1 લઉં તો 1 આવે. -1 લઉં તો કયો કહેવાય? -1 કહેવાય. જે ઘટક લઈ તેનો તે જ જવાબ આવે છે એટલે એને તદેવ વિધેય કહેવાય. તો આની જો આમ યાદી કરવામાં આવે તો 0 એ 0 આવ્યું, 1 એ 1 આવ્યું, એ જ રીતના -1 એ -1 આમ આવી શકે કે નહીં? તો આમ વાત કરવામાં આવે 0 એ 0 આવે, અહીં 1 એ લેવામાં આવે તો 1 આવશે, 2 એ 2 આવશે. એટલે જે ઘટક લઈ તેનો તે જ આવશે મૂલ્ય. -1 એ -1 આવશે મિત્રો. તો આ રીતના આખો ઉગમ બિંદુમાંથી પસાર થતો આલેખ એ તદેવ વિધેય માટે આવે. કોના માટે વાત કરવામાં આવે? તદેવ વિધેય માટે. તદેવ વિધેય એટલે કે જે ઘટક લઈ તેનો તે જ મૂલ્ય આવે અને એનો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ત્યારબાદ જોઈએ છીએ તદેવ વિધેય પછી આપણે બીજા વિધેયનું નામ આપી દઈએ છીએ અચળ વિધેય. અચળ વિધેય. અચળ વિધેય એટલે શું કહેવામાં આવે? કે કોઈ વિધેય એફ ફ્રોમ આર ટુ આર માટે, એફ ફ્રોમ આર ટુ આર માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર હોય, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર, જ્યાં એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી હોય. તો જ્યાં સી એ અચળ સંખ્યા હોય, સી એ શું હોય? અચળ હોય. તો એફને અચળ વિધેય કહે છે. અચળ વિધેય કહે છે. ધ્યાન આપશો આની અંદર. અચળ વિધેયની અંદર અલગ અલગ નાનો વિચાર હોય તો પણ ચાલે. એક ઉદાહરણ લઈ લો છો એટલે ખ્યાલ આવશે. મેં ઉદાહરણ તરીકે એફ ફ્રોમ મેં આ રીતના લખ્યું n ટુ n લીધું, જ્યાં એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 લીધા. ચલો એક્સની કિંમત nમાંથી લઈ લે, પ્રદેશમાંથી થઈ કે નહીં? તો એક્સની કિંમત nમાંથી એટલે 1 લઉં તો પણ આન્સર કયો લે? 2 જ. અહીં એક્સવાળું પદ નથી હો મિત્રો. જો એક્સની કિંમત પ્રદેશ nમાંથી લઈએ તો 2 લઈએ તો પણ 2 આવે, 3 લઈએ તો પણ 2 આવે. આ રીતના કોઈ પણ વખતે અચળ એક જ આવે જવાબ, ફક્ત કયો આવે? 2 આવે. અહીં સી લખો, સી એટલે અચળ થયું તો સીની બદલે એમ કયું લીધું છે? 2 લીધું, એનું એ જ થયું. તો આનો આલેખ આમ જો વિચાર કરવામાં આવે તો મિત્રો, એનો આલેખની વાત કરવામાં આવે તો આવું નાનપણમાં ભણી જ ગયેલા છીએ આપણે આલેખ, જેની અંદર
ધ્યાન આપશું. આ 0, આ 1, આ 2, આ 3, આ 1 અને આ 2. તો હું 1 લઉં તો વાય કેટલો આવે? 2 આવે. 1 લઉં તો વાય 2 આવ્યું. આ રીતના જો 2 લઉં તો પણ 2 આવશે, 3 લઉં તો પણ 2 આવશે. તો આ રીતના પસાર થતી આખી રેખા દોરવામાં આવી. તો અચળ વિધેય હોય ને એની રેખા સમક્ષિતિજ આવે. એની કેવી આવે? સમક્ષિતિજ. પણ કોને સમક્ષિતિજ આવે? એક અક્ષને સમાંતર આવે. એટલે અચળ વિધેયનો આલેખ એક અક્ષને સમાંતર આવે. એક અક્ષને સમાંતર આવે છે. એક અક્ષને સમાંતર આવે. એક અક્ષને સમાંતર કહી શકાય છે અચળ વિધેય માટે. અચળ વિધેય એટલે કે એક્સનું મૂલ્ય તમે અલગ અલગ ગમે લ્યો પણ એનો જવાબ જે વાય જે છે એનું મૂલ્ય બદલાતું નથી. કે x1 તો y2 આવ્યું, તો x1 લે તો y2 લીધું. આ રીતના x2 તો y2, તો x2 તો y2 બીજું બિંદુ થયું. x3 તો y2 આવ્યું, x3 તો y2. તો વાયનું મૂલ્ય અચળ જ રહ્યું. તમે ગમે એમ એક્સ મૂલ્ય બદલાતું રહે પણ વાયનું મૂલ્ય અચળ જ રહ્યું. અચળ એટલે કેટલું રહ્યું? 2 રહ્યું કે નહીં? એટલે જેથી કરીને આને કયો વિધેય કહેવામાં આવે છે? અચળ વિધેય. અચળ વિધેય પછી ત્રીજો વિધેય આપણે લઈએ છીએ બહુપદી વિધેયની વાત કરીએ. બહુપદી વિધેય એટલે મિત્રો ખ્યાલ આવી ગયો હશે અચળ વિધેયની અંદર જ કે શું કહેવા માગે છે તે, કે અલગ અલગ ઘટક લેવામાં આવે એક્સ બિલોંગ્સ ટુ આર, પણ જવાબ સી છે અચળ રહી. અહીંયા અલગ અલગ મૂલ્ય દીધા તો સી અચળ રહ્યો કે નહીં? અને અચળ વિધેયની રેખા હંમેશા એક્સ અક્ષને શું હોય? સમાંતર હોય છે. અચળ વિધેય પછી આપણે વાત કરીએ છીએ બહુપદી વિધેય અને સમય વિધેયની વાત કરીએ છીએ. તો એના માટે આપણે ઉદાહરણ લઈશું મિત્રો, એટલે ખ્યાલ આવશે. બહુપદી વિધેય. તો બહુપદી વિધેયની અંદર પણ ધ્યાન આપી દઈએ મિત્રો. શું કહેવા માગે છે તે, કે ફંક્શન ફ્રોમ આર ટુ આરના સંદર્ભમાં લખશું. જ્યાં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર, પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર માટે એફ ઇઝ ઓલ્સો ઇક્વલ ટુ a0 પછી a1x પછી a2x સ્ક્વેર ડેશ આ રીતના આપેલું હોય અને છેલ્લા પદને nમું પદ કે x⁴n. તો n ઘાતવાળું બહુપદી વિધેય, n ઘાતવાળું અથવા તો n પદવાળું n ઘાતનું બહુપદી વિધેય બરાબર. કારણ કે બહુપદ, બહુ એટલે વધુ, એક કરતાં વધારે પદ એક્સના આવ્યા કે નહીં, તો n ઘાતવાળું બહુપદી વિધેય કહે છે. આ વ્યાખ્યાઓ ખાલી જાણકારી માટે હોય છે મિત્રો. પરીક્ષામાં દાખલા જ પૂછાય છે જેમાં n જે છે ને એ પૂર્ણાંક લેવામાં આવે છે. અનુર્ણ પૂર્ણાંક, ઋણ ન હોય તેવો. n એ અનુર્ણ પૂર્ણાંક. અનુર્ણ પૂર્ણાંક એટલે શું? ઋણ નહીં લેવાનો, હંમેશા કેવો લેવાનો? પૂર્ણાંક જ લેવાનો. તો ધ્યાન આપી દઈએ છીએ આપણે. આનું એક ઉદાહરણ લઈશું એટલે તમને ખ્યાલ આવે કે બહુપદી વિધેય એટલે શું. તો ફંક્શન ફ્રોમ આ રીતના હું લઉં n ટુ આર, જ્યાં એફ ઇઝ ઇક્વલ ટુ 1 + x + 2x સ્ક્વેર છે. જો એક કરતાં વધારે બહુપદી આવી, એક કરતાં વધારે પદ હોય ને એક્સની ઘાત પૂર્ણાંક જ છે કે નહીં, ઋણ ન હોય તેવી, એટલે કેવી રીતે? અનુર્ણ પૂર્ણાંક થઈ કે નહીં? તો ધ્યાન આપશો આની અંદર. જો આ ઉદાહરણ જે લીધું એમાં એક્સની કિંમત પ્રદેશ એનમાંથી લેવાની. એનમાંથી એટલે કઈ લઈ શકાય? 1 લઈ શકાય. પછી કઈ લેશું? 2 લેશું. એક્સની કિંમત એનમાંથી એટલે 1 લીધી, પછી 2 લઈએ, પછી 3 લઈએ, પછી 4 લઈએ, પછી ડેશ કરી દેવાનું. કારણ શું? કે એનમાંથી કીધી છે એટલે 1 2 3 4 ખાલી પ્રેક્ટિસ માટે જ. આગળ 5 6 7 8 9 10 11 નહીં લીધા કરે, થોડીક જ ગણતરી બતાવવાની, એટલે સામેવાળા પરીક્ષકને ખ્યાલ આવે કે આ બહુ સમજુ છોકરાઓ છે એટલા માટે. હવે આગળ જોઈએ એ જ રીતના ધ્યાન આપશું. શું કહેવા માગે છે તે ધ્યાન આપશું આપણે. કે એક્સના સ્થાને કિંમત હું 1 મૂકું, તો એક્સના સ્થાને કિંમત 1 મૂકી દઈ
અહીંયા પણ એક્સના સ્થાને કિંમત 1. થોડુંક લોજિક ચલાવજો મિત્રો. 1નો વર્ગ 1, 1 ગુણ્યા 2 એટલે 2 લખી દીધા. આ +1 એન્ડ ધેન +1. 1 + 1 2 ને 2 + 2 એટલે આન્સર કયો થયો? 4 થયો. જો હું 2 મૂકું તો આ 1, આ 2 અને આ 2 ઇન્ટુ એનો વર્ગ, તો 1 + 2 + 2નો વર્ગ 4 ને 4 2 8. 8 ને 2 10 ને કેટલા થયા? 11. જો 3 લે તો 1, આ 3, આ 2 ઇન્ટુ 3નો વર્ગ, તો 1 + 3 + 3નો વર્ગ 9, 9 2 18. 18 ને 3 21 ને કેટલા કહેવાય? 22. જો 4 મૂકવામાં આવે મિત્રો તો 1 + 4, 2 ઇન્ટુ 4 એનો વર્ગ, તો 1 + 4, 4નો વર્ગ 16 ને 16 2 32. 32 ને 4 36 ને કેટલા થયા? 37 થયા મિત્રો. તો આની અંદર આમ જો કહેવામાં આવે તો વિધેયને મારે લખવું હોય તો 1 લીધું તો આન્સર કયો આવ્યો? 4 આવ્યો. 1 લેવામાં આવ્યો તો આન્સર કયો આવે છે મિત્રો? 4 આવ્યો. 1 એ 4. જો 2 લઉં છું તો આન્સર કેટલો આવે? 11 આવે. 2 એ કેટલો આવે? 11. 3 એ કેટલા કહેવાય? 22. 3 એ 22. તો આ રીતના આખી સભ્યોની યાદી થઈ, વિધેય થઈ. એટલે આપણને ખ્યાલ આવી ગયો કે બહુપદી વિધેય કે જેમાં એક્સની બહુપદી વધારે હોય તેને બહુપદી વિધેય હોય. હવે એ જ પ્રકારની વાત કરવામાં આવે છે સમય વિધેય. તો સમય વિધેય કઈ રીતે થાય એ ધ્યાન આપજો. 10મા ધોરણમાં ચેપ્ટર ભણી ગયેલા છે સમય પદાવલી, તો એના જ પરથી સમય વિધેયની વાત કરી દઈએ છીએ આપણે. સમય વિધેય માટે યાદ રાખજો, અંશ અને છેદ પ્રકારની બહુપદી આપેલી હોય કે ફંક્શન ફ્રોમ R to R સંદર્ભમાં ભલે રહી, પરંતુ કે આ રીતના કે છેદ જે છે gx, f g ફ્રોમ R to R હોય, f પણ R to R હોય, પણ છેદ gxનું મૂલ્ય 0 ન થાય તો વ્યાખ્યાયિત બહુપદી વિધેય જેમાં fx/gx ને સમય વિધેય કહે છે. સમય વિધેય કહે છે. જાણકારી માટે છે ફક્ત આ. તો સમય વિધેયની અંદર ધ્યાન આપજો, અંશ અને છેદ હોય એમાં છેદનું મૂલ્ય 0 થવું જોઈએ નહીં. છેદનું મૂલ્ય 0 ન થવું જોઈએ, તો જ એને કયું કહેવામાં આવે છે? સમય વિધેય કહેવામાં આવે છે. તો હવે ધ્યાન આપશું એના પર, આગળ ધ્યાન આપીએ શું કહે છે તે. એક ઉદાહરણ લઉં છું. આ ઉદાહરણ બધા મારી રીતના બહારના લઉં છું મિત્રો, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા. હજી એક ઉદાહરણ આપણે લઈએ ફંક્શન ફ્રોમ n to z માટે વગેરે. n2 માનો કે આરના સંદર્ભ, જ્યાં fx = અંશમાં બહુપદી છે x² + 1 અને છેદમાં x + 1. હવે એક્સની કિંમત લેવાની એનમાંથી કઈ કઈ લઈ શકાશે મિત્રો? જો તો 1 લઈ શકાય, પછી 2 લઈ શકાય અને 3 લઈ શકાય. હવે આપણે ડાયરેક્ટ લખશું અહીંયા કઈ રીતના. એક્સના સ્થાને જો 1 મૂકવામાં આવે તો એક્સના સ્થાને શું મૂકવાનું કીધું છે? 1. એના સંદર્ભમાં આપણે વિચારશું. તો એક્સના સ્થાને હું 1 લઉં તો 1નો વર્ગ 1 + 1, નીચે 1 + 1 એટલે 2/2 લેનો આન્સર શું થયું? 1. એક્સના સ્થાને 2 લઈએ તો 2નો વર્ગ 4 + 1 અને ડિવાઈડ બાય 2 + 1 એટલે 4 + 1 એટલે 5 અને ડિવાઈડ બાય 3. એક્સના સ્થાને 3 લઈએ તો એક્સના સ્થાને 3 લઈએ તો 3નો વર્ગ 9 + 1 નીચે 3 + 1, 9 + 1 એટલે 10 અને 3 + 1 એટલે 4. આ રીતના આપણે જે લખીએ જે છે એ એનો વિસ્તાર કહેવાય અને આ એના એક્સના મૂલ્ય જે પ્રદેશ કહેવાય. એટલે અંશ અને છેદમાં બંને જગ્યાએ બહુપદી આવતી હોય અને છેદની બહુપદી 0 ન થાય તો એને સમય પદાવલી વિધેય કહેવામાં આવે છે મિત્રો. એટલે ખ્યાલ આવી ગયો હશે. હવે માનાંક વિધેયના સંદર્ભમાં આપણે થોડીક વાત કરીશું. માનાંક વિધેય
તો માનાંક વિધેય એટલે શું થાય તે વાત કરીએ. એનો થોડીક આલેખની પણ વાત કરીશું. તો માનાંક વિધેયની અંદર ઘણી વસ્તુ છે એ થોડીક સ્વીકારી લેવાની અને યાદ રાખવાની. એ ખાલી તમારે ટેમ્પરરી નોલેજ પૂરતું નથી, આગળ જતાં તમને બાર સાયન્સમાં પણ કામ લાગશે. ભવિષ્યની અંદર ઘણી જગ્યાએ મેથ્સ આવશે જ. એ તમારા શરીરનો અગત્યનો ભાગ છે. એટલા માટે તો માનાંક વિધેયની અંદર ધ્યાન આપીએ વ્યાખ્યાના સંદર્ભમાં કે ફંક્શન ફ્રોમ આર ટુ આર, કે ફંક્શન ફ્રોમ આર ટુ આર માટે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ આર પ્રદેશમાંથી, કે બધી કિંમત શેમાંથી લેવામાં? પ્રદેશમાંથી લેવામાં. તો એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ વ્યાખ્યાયિત છે. એફ એક્સ ઇક્વલ ટુ માનાંક એક્સથી વ્યાખ્યાયિત માનાંક વિધેય થાય. વ્યાખ્યાયિત માનાંક વિધેય. હવે ધ્યાન આપીએ કે માનાંક વિધેય જે છે ના અલગ અલગ વિકલ્પ સ્વરૂપે પણ વિચારી શકાય એવું હોય છે. તો અલગ વિકલ્પ સ્વરૂપે જો વિચાર કરવામાં આવે તો કઈ રીતના વિચારશો મિત્રો? જુઓ તો એની અંદર જુઓ એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ છે. તો એની જ વાત કરીએ છીએ. ત્રણ વિકલ્પ વિચારી શકાય કે એક્સની વેલ્યુ ધન હોય, ઋણ હોય અને શૂન્ય હોય. જો ધન હોય તો માનાંક એક્સની વેલ્યુ પ્લસ એક્સ લેવાય. જો એક્સ ઋણ હોય તો માનાંક એક્સની વેલ્યુ માઇનસ એક્સ લઈ શકાય. અને એક્સની વેલ્યુ 0 હોય તો આની વેલ્યુ કેવી થાય? 0 થાય. તો આના સંદર્ભમાં વિચાર કરવામાં આવે. આલેખની વાત કરીએ કે થોડુંક વિચાર કરીએ તો કઈ રીતના થશે તે આલેખ છે આપણે દોરીએ છીએ. આ એક્સ અક્ષ થયો, આ વાય અક્ષ થયો. તો વિચારીએ એક્સ જો 0 હોય, એક્સ 0 હોય તો આ જવાબ 0 એટલે આ જ બિંદુ આવશે. એક્સ ઋણ હોય, એક્સ ઋણ હોય માઇનસ અને માઇનસ શું થાય? પ્લસ. એટલે એક્સ જો હું ઋણ લો તો વાય જવાબ પ્લસ આવશે. તો એનો આ રીતનો આલેખ આવશે. અને એક્સ ધન હોય, એક્સ ધન હોય તો એક્સ ધન, તો એનો જવાબ પણ આ ધન આવે એ વાય કહેવાય. આ વાયના 3 વિકલ્પ થયા: ધન, 0 અને ઋણનું માઇનસ અને માઇનસ કેવો થાય ભાઈ? પ્લસ. એટલે આ રીતનો આખો આલેખ આવશે મિત્રો. આ અને આ જે છે એ એફ એક્સ બરાબર કોનો આલેખ થયો? માનાંક એક્સનો આલેખ થયો. એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સનો આલેખ. કે આ રીતના આપણે વિચારી શકાય માનાંક વિધેય માટે. યાદ રાખજો, માનાંક વિધેય આવડે તો જ એના જ પર આધારિત ચિહ્ન વિધેય આવડી શકે. ચિહ્ન વિધેય, ચિહ્ન વિધેયમાં નવું કંઈ જ નથી, એના જેવું જ છે. તો ધ્યાન આપી દઈએ. ચિહ્ન વિધેયની વ્યાખ્યામાં આપણે વાત કરશું શું કહેવા માંગે છે તે. ચિહ્ન વિધેય. તો ચિહ્ન વિધેયની અંદર ધ્યાન આપી દઈએ કે ફંક્શન ફ્રોમ આર ટુ આર માટે, ફંક્શન ફ્રોમ આર ટુ આર માટે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માનાંક એક્સ અપોન એક્સ. જ્યાં એક્સ ઇઝ ડઝ નોટ ઇક્વલ ટુ 0 છે, 0 નથી. બરાબર. એક આ વિકલ્પ કહી શકાય. અથવા અહીંયા હું 0 લખું જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 માટે, કે આ 0 થયું એટલે ઓટોમેટિક છે 0 થઈ ગયું. આમ લખો તોય ચાલે. અથવા આ જ પદને આમ પણ લખી શકાય કે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ +1, -1 અને 0. +1 ક્યારે થાય એ પ્રશ્ન જોજો. આ 3 વિકલ્પ છે એફના. કઈ રીતના? કે જો પ્લસ એક્સ લઉં, માનાંક એક્સ બરાબર એક્સ ગ્રેટર દેન 0, તો આપણે હમણાં જ જોયું કે એક્સ ગ્રેટર દેન 0 હોય તો માનાંક એક્સ પ્લસ એક્સ લખાય. એ જ પ્લસ એક્સ હું અહીંયા મૂકું તો એક્સ કેન્સલ, આન્સર કયો? 1 આવે. અને એક્સ લેસ દેન 0 હોય તો મૂલ્ય કયું થાય? -1.
एक्स लेस देन 0 હોય તો મૂલ્ય કયું થાય? -1. एक्स लेस देन 0 હોય તો -x થાય. એ -x જાય એટલે -1 આવે. અને x 0 હોય, x 0 તો ઓલરેડી આન્સર કયો આવે? 0 આવે. x = 0. તો આમ આના વડે જે વ્યાખ્યાયિત થતા વિધેયને આ રીતે વ્યાખ્યાયિત જે વિધેય છે, આ વ્યાખ્યાયિત વિધેયને ચિહ્ન વિધેય કહે છે. ચિહ્ન વિધેય કહે છે. કયું વિધેય કહેવાય છે? ચિહ્ન વિધેય કહે છે. એની જો થોડુંક આકૃતિને અનુરૂપ વિચાર કરવામાં આવે તો મિત્રો, તો કઈ રીતની આકૃતિ થશે એ આપણે જોઈશું. થોડીક બુદ્ધિ વાપરજો, કારણ કે વિચારશીલ એ જ પ્રગતિશીલ કહી શકાય. ચલો, આ એક્સ અક્ષ થયો, આ વાય અક્ષ થયો. હવે ચિહ્ન વિધેયની અંદર એક્સની અલગ અલગ કિંમત પ્લસ આવે, માઇનસ આવે ને 0 આવે. એક્સ ધન આ બાજુ આવે તો એક્સ ધન હોય >0 એટલે શું કહેવાય? ધન કહેવાય. તો આન્સર કયો? 1 આવ્યો. આ વાય કહેવાય. એક્સને અનુરૂપ જવાબ જે આવે એ વાય કહેવાય. તો અહીંયા +1 1 કહેવાય. આ 0 થયું અને અહીંયા હું માઇનસ. તો 1 2 3 4 5 ગમે એવા એક્સ ધન લો તો વાય 1 જ લેવાનો છે. વાયની વેલ્યુ 1 જ રહેશે કે નહીં? એટલે આખી આમ રેખા થશે. x0 તો y0 એટલે બીજું બિંદુ આ રીતનું આવશે મિત્રો. પછી એક્સ ઋણ લો, -1 -2 -1 -2 -3 લો તો આન્સર કયો આવે? -1. અહીંયા -x મૂકો તો -x હોય એટલે -1 આવે. તો એક્સની વેલ્યુ -1 -2 -3 લો તો વાય તો -1 જ આવશે. -1 એ આવ્યું, -2 એ -1 આવે, ગમે એ તમે. તો આ રીતનો આખો આલેખ જે થશે ને, એ કોનો આલેખ થાય? ચિહ્ન વિધેયનો થાય. કોનો મિત્રો કહેવામાં આવે? ચિહ્ન વિધેયનો આલેખ. ચિહ્ન વિધેય. અહીંયા વાય છે એ 1 થયો, અહીંયા વાય જે વેલ્યુ છે એ -1 થઈ અને અહીંયા વાયની વેલ્યુ 0 થઈ. તો આ રીતનો જે આખો આલેખ મળે છે એને ચિહ્ન વિધેય કહેવામાં આવે છે. એટલે આ રીતના જોવામાં આવે. અગત્યના મુખ્ય આપણે બધા વિધેય જોયા, જેની અંદર સૌપ્રથમ તદેય વિધેય જોયું, પછી અચળ વિધેય જોયું, પછી બહુપદી વિધેય જોયું, પછી સમય પદાવલી વિધેય જોયું, પછી માનાંક વિધેય જોયું, પછી ચિહ્ન વિધેય જોયું. હવે જે આવે છે તે ખાસ ધ્યાન આપશો. 2 પ્રકારના વિધેય, એક મહત્તમ પૂર્ણાંક વિધેય અને ન્યૂનતમ પૂર્ણાંક વિધેય. એટલે એની અંદર થોડુંક સમજીને યાદ રાખવાનું છે, એમાં ભૂલ ન પડે એ ખાસ અગત્યનું છે. તો એ ટોપિક આપણે થોડોક વધારે ધ્યાનથી સમજશું. મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય તો મહત્તમ પૂર્ણાંક વિધેયની અંદર વ્યાખ્યાના સંદર્ભમાં ધ્યાન આપજો કે f from R to R માટે fx = પૂર્ણાંક વિધેય કયો કીધો છે? મહત્તમ પૂર્ણાંક x, જ્યાં પ્રત્યેક x બિલોંગ્સ ટુ R છે. બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે શું થાય? એક્સથી નાના હોય અથવા એક્સને સમાન હોય, પણ એને પૂર્ણાંક સૌથી મોટામાં મોટો ઘટક. એટલે યાદ રાખજો, મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે એમ પણ વાંચી શકાય કે એક્સથી એક્સ જેટલો, એક્સથી મોટો નહીં પણ એક્સથી નાનામાં મોટો વિધેય એટલે એને શું કહેવામાં આવે? મહત્તમ પૂર્ણાંક વિધેય. ફરીવાર રિપીટ કરું છું, મહત્તમ પૂર્ણાંક એટલે શું લગાય? એક્સથી નાના હોય અથવા એક્સને સમાન હોય તેવા પૂર્ણાંકનો સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. બરાબર. અને વાક્ય રચનામાં એમ લખી શકાય, એક્સ એ
એક્સથી નાના હોય અથવા એક્સને સમાન હોય તેવા તમામ પૂર્ણાંકમાં સૌથી મોટો પૂર્ણાંક દર્શાવે છે. આ રીતના લખી શકાય. તો આ વિધેયને મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. મહત્તમ પૂર્ણાંક વિધેય કહે છે. થોડીક અટપટી રચના છે એટલે સમજાવવામાં ખાસ ધ્યાન આપજો કે હું ઉદાહરણ પરથી થોડુંક સમજાવીશ અને અમુક સંખ્યાઓના આધારે જોઈએ કે ફંક્શન ફ્રોમ આર ટુ આર જ્યાં એફએક્સ ઇઝ ઇક્વલ ટુ આ રીતના પૂર્ણાંક વિધેય એક્સ કીધું છે. બરાબર. હવે આની અંદર હું કઈ રીતના વાત કરું છું ખાસ ધ્યાન આપજો મિત્રો કે આ એક્સની વેલ્યુ બરાબર હું કઈ લઉં છું તેના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે મોટો નહીં પણ નાનામાં મોટો પૂર્ણાંક કયો એને મહત્તમ પૂર્ણાંક વિધેય તરીકે કહી શકાય. ધ્યાન આપીએ. થોડીક ઉદાહરણ દ્વારા આપણે વાત કરશું એટલે વધારે ખ્યાલ આવશે. આ જ રકમને અનુરૂપ પહેલાં હું એક્સની વેલ્યુ લઉં છું. બરાબર. પછી એને અનુરૂપ એફએક્સની વેલ્યુ લઉં છું જે આમાં મૂકવામાં આવે તે અને એનો જે આન્સર આવે તે. હવે આની અંદર પણ જો થોડુંક વિચાર કરીએ તો કઈ રીતના વિચાર કરીએ છીએ એ જોજો. અને આ લેખ પણ દોરી દઈ છે અહીંયા એટલે થોડુંક ખ્યાલ આવશે મિત્રો. થોડુંક લોજિક ચલાવવાનું છે એટલે ખ્યાલ આવી જાય કે એક્સની કઈ વેલ્યુ લેશું ને એને અનુરૂપ કઈ થાય તે. કે માનો કે એક્સની વેલ્યુ -2 અથવા એનાથી નાની, -1થી નાની અને -2 વચ્ચેની. -2 લીધો એ રીતના -1 માટે પણ લઈ શકાય. એ જ રીતના 0ના સંદર્ભમાં પણ લઈ શકાય મિત્રો. એ જ રીતના -2 -1 0 લીધું તો 1ના સંદર્ભમાં પણ લઈ શકાય. 0 થી 1 પછી લઈ શકાય 2 થી 3ની વચ્ચે. હવે આ સાહેબ કઈ રીતના એ તો પ્રશ્ન થવો જોઈએ પણ નહીં થાય તમને. તો આમ વિચાર કરો કે એક હું સંખ્યા રેખા લઉં છું. આર એટલે વાસ્તવિક સંખ્યા થઈ જેની અંદર 0 થયું, આ 1 થયું, આ 2 થયું, આ 3 થયું. આ રીતના લખાય. -1 -2 ને -3 આ રીતના આપણે વિચારીએ છીએ. હવે આના સંદર્ભમાં હું એક નાનો એવો એક આલેખ દોરું છું. તો ધ્યાન આપીએ એની અંદર જ આલેખના સંદર્ભમાં જ કે શું કહેવા માગે છે તે. ઝીરો 1 2 1 અને 2 -1 -2 -1 -2. હવે સૌ પ્રથમ હું અહીંયા વાત કરું છું. -2 હોય કે એની વચ્ચેની કોઈ પણ સંખ્યા હોય તો એનાથી મોટો નહીં. માનો કે -2 થી -1ની વચ્ચેલી એટલે અહીંયા થયું. તેનો અર્થ કેવો થાય ધ્યાન આપજો. -2 અને -1ની વચ્ચે કોઈ સંખ્યા છે તો એનાથી મોટો નહીં,
પણ એનાથી નાનામાં મોટી સંખ્યા કઈ આવે? -2 આવે. કઈ આવે? -2. આનો આન્સર શું થાય? -2. હું વાક્ય બોલું છું, ધ્યાન આપજો. એકને એક વાક્ય છે, હું 1, 2, 3, 4 અને 5 વાર રિપીટ કરીશ મિત્રો, કારણ કે સમજણમાં અધિક સુખ છે. જે સમજી શકે છે એ જ પ્રગતિ કરી શકે છે. બધી જ પ્રગતિ એમાં થાય. ચર્ચા અને વિચારણામાં ફાયદો નથી, સહમતિ અને સંગતિમાં જ ફાયદો છે. એટલે ધ્યાન આપશું શું કહેવા માગે છે. હું રિપીટ કરું છું કે સૌ પ્રથમ મેં -2 અને -1ની વચ્ચેની કોઈક સંખ્યા લીધી, તો એનાથી મોટું નહીં પણ નાનામાં મોટો પૂર્ણાંક કયો આવે? -2. નાનામાં મોટો પૂર્ણાંક -2. નાનામાં મોટો એટલે મહત્તમ પૂર્ણાંક કીધું. ચલો -1 થી 0ના સંદર્ભમાં વિચારો. હવે -1 થી 0ની વચ્ચે કોઈક આ સંખ્યા લીધી, તો એનાથી મોટું નહીં પણ નાનાની અંદર -1 એ જ નજીકનો પૂર્ણાંક થાય કે નહીં? તેનો આન્સર શું લખવામાં આવશે મિત્રો? -1 લખાય. -1. એ જ રીતના આગળ ધ્યાન જોવામાં આવે તો જેમ -1 થી 0 જોઈએ તો 0 થી 1ની વચ્ચે સંખ્યા લો. જો 0 હોય તો ડાયરેક્ટ 0 લખાય, 0 <= એટલે 0 તો લખાય જ. પણ 0 થી મોટી અને 1ની વચ્ચે હોય તો એનાથી મોટી નહીં પણ નાનામાં મોટો પૂર્ણાંક એટલે કયો થયો? 0. 1 થી 2ની વચ્ચે જો 1 આવ્યા તો ડાયરેક્ટ એક જ પૂર્ણાંક થઈ જાય, ઇક્વલ છે એટલે. પણ વિચારો, 1 ઇક્વલ ન હોય પણ 1 અને 2ની વચ્ચે કંઈક આપ્યું હોય તો 1 થી 2ની વચ્ચેની કોઈક સંખ્યા આપી, માનો કે 1 થી 2ની વચ્ચેની સંખ્યા, તો એનાથી મોટો નહીં લેવાનો. આ બધી જ નાની સંખ્યા જેમાં નજીકનો મોટો પૂર્ણાંક કોણ આવ્યું? 1 આવ્યું. કયું કહેવાય? એ જ રીતના વિચાર કરીએ 2 થી 3ના સંદર્ભમાં. 2 થી 3ના સંદર્ભમાં તો 2 થી 3માં મોટું નહીં લેવાનું પણ નાની બધી જ સંખ્યામાં નજીકનો પૂર્ણાંક કોણ કહેવાય? 2 કહેવાય. કયું કહેવાય? 2 કહી શકાય. એટલે આ રીતના જે આપણે રજૂઆત થઈ એ પૂર્ણાંક વિધેયની થઈ, મહત્તમ પૂર્ણાંક વિધેયની. જો કોઈ આલેખમાં વિચાર કરવા જાય તો પણ થઈ શકે કે સાહેબ આ 1 થી 2 છે તો 1 થી 2 આગળ 1 આવ્યો તો અહીંયા હું 1 અને આ 2 આ રીતના લઉં છું મિત્રો, બરાબર. 1 થી 2ની વચ્ચે 1 આવ્યું તો આ 1 થી 2 વચ્ચેની સંખ્યા થઈ, તેના માટે કન્ફર્મ કયું થયું? 1 થયું. 2 લઈ શકાય નહીં એટલે આ રીતના લખ્યું. પછી જોઈએ 0 થી 1 વચ્ચે, 0 થી 1ની વચ્ચે તો 0 થી 1ની વચ્ચે થયું, તેના માટે 0 આવ્યું. કેવું આવ્યું? 0 એટલે એ ડાર્ક થયું. આ ન લઈ શકાય એટલે નામ ગોળ એમાં સૌવૃત વિવૃત અંતરાલ સ્વરૂપે. -1 થી 0 લઈ, -1 થી 0 તો -1 થી 0 એટલે -1 થી 0 થી મિત્રો એક્સની વેલ્યુ. એમાં આન્સર કોઈ આવ્યો? -1 આવ્યો છે. તો -1 થી 0 માટે, -1 થી 0 માટે આ -1 થયું. કયું થયું? -1 થયું. આ રીતના આખો આલેખ સ્ટેપ બાય સ્ટેપ આખો આલેખ થશે, જેને કયો વિધેય કહેવામાં આવે છે મિત્રો? મહત્તમ પૂર્ણાંક વિધેય કહેવાય છે. શું કહેવાય છે? મહત્તમ પૂર્ણાંક વિધેય. આ બધા જ વિધેયનો અભ્યાસ આપણે કર્યો, બરાબર. એ ખૂબ અગત્યના છે. આ જ રીતના ન્યૂનતમ પૂર્ણાંક વિધેયનો જ વેલ્યુ પણ અભ્યાસ કરી શકાય છે. હવે વિધેયોનો એ અભ્યાસ કર્યા બાદ વિધેયની અંદર અમુક સ્વાધ્યાયના દાખલા જોઈશું. લાસ્ટ ટાઈમ આપણે કીધું કે વિધેયની અંદર કે વિધેય છે કે નહીં એના માટેના દાખલા આપણે જોયા હતા અભ્યાસની અંદર. તો વિધેયની અંદર આપણે આવું જોયેલું કે વિધેયના પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય બાકી રહી જાય તો વિધેય નથી. પ્રત્યેક સભ્ય અનન્ય સભ્ય સાથે જોડાય તો વિધેય છે. આ પણ પ્રત્યેક સભ્ય જોડાઈ ગયા અને એક સાથે જોડાય એટલે વિધેય છે, એવી વાત થઈ હતી કે નહીં? આ જ ટોપિક પર આધારિત આગળના સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે મિત્રો. સ્વાધ્યાય 2.3ના દાખલાની વાત કરી દઈએ છીએ. 2.3 અમુક દાખલા જે બાકી છે ત્યાંથી આપણે વાત કરશું 2.3ના કે fx = 2.3 અંદર બીજા દાખલાની અંદર થોડાક આપણને મૂલ્ય આપ્યા છે અને એ પરીક્ષાની અંદર બહુ જ ઇઝી એ રીતના આમ વિચાર કરવામાં આવે તોય ચાલે
કે ભાઈ આની અંદર કઈ રીતની પ્રદેશ અને વિસ્તાર શોધવાના તે કીધું છે કે વાસ્તવિક વિધેયના પ્રદેશ અને વિસ્તાર શોધો. પ્રદેશ અને વિસ્તાર શોધો એવું કંઈક વાત કરેલી છે. હવે વાસ્તવિક વિધેયના સંદર્ભની અંદર આપણે થોડીક વાત કરી લઈએ તો કે જે વિધેયની અંદર છેદનું પદ 0 ન હોય અને એના વિસ્તારના મૂલ્ય r આવતા હોય, વિસ્તારના મૂલ્યના ઘટક કયા આવતા હોય? r સ્વરૂપના આવતા હોય, તો એ વાસ્તવિક વિધેય આપણે કહી શકાય છે, વાસ્તવિક વિધેય તરીકે લઈ શકાય. તો હવે એના દાખલાની આપણે વાત કરીએ છીએ કે પહેલો જ દાખલો શું આપેલો? fx ઇઝ ઇક્વલ ટુ માઇનસ માનાંકમાં x આપ્યું છે. હવે વાસ્તવિક વિધેય છે એટલે પ્રદેશના ઘટક આરમાંથી લેવામાં આવે. અહીં શબ્દમાં કીધેલું જ છે વાસ્તવિક વિધેય, તો x ઇઝ બિલોંગ્સ ટુ r થાય. x ઇઝ બિલોંગ્સ ટુ r થયું એટલે જે વેલ્યુ એક્સમાં મૂકો અને જે જવાબ આવે y કહેવાય. વિધેયની વ્યાખ્યા મુજબ કે fx ઇઝ ઇક્વલ ટુ y લખાય. fx એટલે રકમમાં શું આપ્યું? -x આપ્યું છે. હવે માનાંક x એ માનાંક વિધેય છે. માનાંક વિધેય જે છે હોવાથી એ 0 થી ∞ની વચ્ચે જ આવશે મિત્રો. હવે આ રીતે વિચારી શકાય કે માનાંક x ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ 0 થી ∞ કહેવાય. પણ તેને માઇનસ વડે ગુણશો, માઇનસ વડે, એટલે આ પદ થોડુંક વિચાર કરવામાં આવે તો 0 થી ∞ હોય એને માઇનસ વડે ગુણીએ એટલે આખું આ પદ આવશે કે નહીં? ઇઝ ઓલ્સો બિલોંગ્સ ટુ -∞ થી 0 લખી શકાય. -∞ થી 0. તો -x વાયુ માનાંકમાં એ વિસ્તારના મૂલ્ય થાય. તો રેન્જ ઓફ f બરાબર શું લખાય? -∞ થી 0 થી. આ આપણે આપણી રીતે વિચાર્યું કે માનાંક xનું મૂલ્ય એક્સના વિકલ્પ 3 આવે, પ્લસ માઇનસ 0, પણ માનાંક x એટલે 0 થી ∞ આવે, 0 થી ∞. 1, 2, 3 એના માનાંક ધન જ આવે, 0 માનાંક 0. એને માઇનસ વડે ગુણવામાં એટલે વેલ્યુ કંઈ -∞ થી 0. હવે એના પછીનો બીજા દાખલો શું આપેલું છે? fx ઇઝ ઇક્વલ ટુ √9 - x² છે. હવે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે, યાદ રાખજો, વર્ગમૂળ શોધવાનું કીધું. શું કીધું છે? વર્ગમૂળ શોધવાનું કીધેલું છે. તો વર્ગમૂળ શોધવા માટે કઈ રીતના વિચાર કરવામાં આવે? બહુ અગત્યની રીત છે. તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય એ આપણે જાણીએ છીએ કે આ સંખ્યાનું વર્ગમૂળ મને કીધું છે. શું કીધું? વર્ગમૂળ. તો કોઈ દિવસ કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ ઋણ ન આવે. ઋણ ન આવે એટલે કાં તો ધન હોય કાં તો ઇક્વલ ટુ 0 આવે. આ જ પદને હું પહેલી બાજુ લઈ જાઉં છું મિત્રો, બંને પદને, તો શું લખી શકાય તે જોજો. 0 અહીંયા x² - 9. x² - 9ના 2 અવયવ થશે ધોરણ 8 મુજબ, કે આ x નો વર્ગ અને 9 છે એ 3નો વર્ગ. એટલે કયા 2 અવયવ થાય? x - 3 અને x + 3. હવે આ બંનેની વેલ્યુ ઇક્વલ ટુ 0 લઈએ તો એક્સની વેલ્યુ ખાસ ધ્યાન આપશો કઈ રીતના વિચારી શકાય. બંનેનો ગુણાકાર 0 થી નાનો કીધો છે. 0 થી નાનો કીધેલો છે એટલે ખાસ ધ્યાન આપજો. એક ધન હોય તો એક શું હોય? ઋણ હોય. એટલે -3 આ બાજુ જશે, આ +3 પહેલી બાજુ એટલે -3 થાય, અને -3 પહેલી બાજુ જાય એટલે +3. તો એની વચ્ચેની જ કિંમત એક્સની આવશે. કોની કિંમત આવે? એક્સની. ચેક કરી શકાય, એવું નથી કે દર વખતે હું સાચો હોઉં. -3 થી 3ની વચ્ચે 0 મૂકો તો 0માંથી 3 જાય એટલે -3, 0 + 3 એટલે +3, 3 × 3 એટલે 9, પણ કેવા 9? -9 એટલે 0થી નાના થઈ ગયા. એટલે ખાસ ધ્યાન આપજો. -3 આ બાજુ ગયા એટલે +3 પેલી બાજુ એટલે -3. એની વચ્ચેની આવે કે બહારની આવે એ આપણે લોજિક ચલાવવાનું, બરાબર. એટલે આ જે એક્સ છે એ બિલોંગ્સ ટુ કેટલાથી કેટલાની વચ્ચે આવ્યો? -3 થી 3.
જો આ એક્સની વેલ્યુ -3 થી 3ની વચ્ચે આવે તો એને અનુરૂપ એફએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય મળે કે નહીં? કયું મળે? વાય. તો એમાં ધ્યાન આપજો, આપણે એક ખાસ ધ્યાન આપજો કઈ રીતની વાત કરી રહીએ છીએ તે, કે આપણે વાય શોધવાનું છે એફએક્સને અનુરૂપ. તો આ વાય શોધવા માટે હાલમાં રકમમાં એફએક્સ શું આપ્યું છે? √9 - x² ઇઝ ઇક્વલ ટુ વાય. બરાબર, 9 - x² ઇઝ ઇક્વલ ટુ વાય. બે બાજુ વર્ક કરી દો મિત્રો. શું લખાશે? 9 - x² ઇઝ ઇક્વલ ટુ y². 9 - y² ઇઝ ઇક્વલ ટુ x² થશે. તો ધ્યાન આપીએ, એક્સની વેલ્યુ -3 થી 3ની વચ્ચે છે. એક્સની વેલ્યુ -3 થી 3ની વચ્ચે આપેલી છે. બરાબર મિત્રો. હવે એ જ રીતના વિચાર કરવામાં આવે, એક્સની વેલ્યુ -3 થી 3ની વચ્ચે, તો એનો વર્ગ જે છે એનો વર્ગ એ 0 થી 9ની વચ્ચે આવશે. કોની વચ્ચે આવશે? 0 થી 9ની વચ્ચે. કારણ કે તમે આમ વિચાર કરવામાં -3 થી 3 એનો વર્ગ કરવામાં આવે તો -3નો વર્ગ પણ 9 થાય, 3નો વર્ગ પણ 9 થશે, પણ વચ્ચે 0નો વર્ગ 0, એટલે 0 થી 9ની વચ્ચે એ કોની વેલ્યુ આવી? x²ની વેલ્યુ આવશે 0 થી 9ની વચ્ચે. બરાબર. એટલે આ જે વેલ્યુ ખાસ ધ્યાન આપી દઈએ તો 9 - y²ની વેલ્યુ કેટલાથી કેટલાની વચ્ચે આવી શકે? ધ્યાન આપી દઈએ તો, બરાબર, કારણ કે આ x²ની વેલ્યુ ધન છે એટલે 0 થી 9ની વચ્ચે વિચારી શકાય, 0 થી 9ની વચ્ચે. અને x² છે એ કોના બરાબર છે? 9 - y²ના સંદર્ભમાં બધામાંથી 9 બાદ કરું ને પાછું કરતાં કરું તો જેમ વાયની વેલ્યુ એક્સની વેલ્યુ પણ -3 થી 3 આવી ને મિત્રો, એ જ રીતના અહીંયા પણ ફેરફાર થઈ શકે છે. બરાબર. એટલે કઈ રીતે લખવું છે ખાસ ધ્યાન આપજો, કે એક્સ -3 થી 3ની વચ્ચે છે એ અહીંયા મૂકવું. જો -3 મૂકવું તો આન્સર શું આવે? એક્સ ઇઝ ઇક્વલ ટુ -3. તો વાય શું થાય? 0 થાય. પછી જોજો, જેમ જેમ 0 1 2 3 એમ કરતા જાઓ તો છેલ્લે તમે અહીંયા -3 મૂક્યું તો 0 આવ્યું. વચ્ચે 0 પણ આવે છે. વચ્ચે કયા આવે છે? -3 થી 3ની વચ્ચે કીધી છે એક્સની વેલ્યુ, -3 થી 3ની વચ્ચે. જગ્યા ઓછી છે એટલા માટે મેં -3 લઉં તો વાય કેવા આવે? 0 આવે. -3 લઉં તો પણ વાય 0. x3 લઉં તો પણ વાય 0. x0 લઉં તો વાય કેટલા આવશે મિત્રો? જો x0 લઉં તો 0નો વર્ગ 0, 9 - 0 એટલે 9, 9નો વર્ગમૂળ 3 તો 3 આવ્યું. તો વાયની વેલ્યુ કેટલાથી કેટલાની વચ્ચે આવી? 0 થી 3ની વચ્ચે. તો વિસ્તાર લખવામાં આવે તો કેટલાથી કેટલાની વચ્ચે લખાય? 0 થી 3ની વચ્ચે. 0 થી 3ની વચ્ચે લખાય. એટલે થોડુંક લોજિક વાપરવાનું છે કે એક્સની વેલ્યુ જે છે એ મૂકવામાં આવી, એને અનુરૂપ જવાબ વિચાર કરવામાં આવ્યો. એક્સની વેલ્યુ -3 થી 3 હતી તો -3 મૂકીએ તો જવાબ 0 આવે છે. 0 મૂકીએ તો જવાબ 3 આવે છે. અને 3 મૂકીએ તો 0. તો કેટલાથી કેટલાની વચ્ચે આવ્યું? 0 થી 3ની વચ્ચે આવ્યું. હવે જે વાત આપણે હમણાં કરીએ છીએ તે જ રીતના આગળના બીજા દાખલાઓ પણ અંદર વિચારી શકાય એવા હોય છે. બરાબર. કે આપણને એમ કીધું ત્રીજા દાખલામાં કે વ્યાખ્યાયિત વિધેય માટેની કિંમત શોધો એમ કીધેલું છે. ત્રીજા દાખલાની અંદર નાના 3 દાખલાઓ છે, આપણે ફટાફટ જોઈ લઈ પછી આ પૂર્ણાવૃત્તિ કરીએ છીએ. તો ત્રીજા દાખલામાં રકમમાં શું આપ્યું જુઓ. fx ઇઝ ઇક્વલ ટુ 2x - 5 છે, 2x - 5. તો વ્યાખ્યાયિત વિધેય માટે કિંમત શોધવાની કીધી કે f(0) છે શોધવાનું કીધું છે, f(7) છે એ શોધવાનું કીધું છે મિત્રો, અને પછી f(-3) કીધેલું છે. આ રીતનું કંઈ કહેવામાં આવેલું છે. એટલે ત્રીજો, ચોથો
અને પાંચમા દાખલાઓ જેમાં થોડુંક આ પ્રકારનું આપેલું છે. હવે ત્રીજો અત્યારે પૂરો કરી નાખશું. એક્સની વેલ્યુ 0 મૂકવામાં આવે તો એક્સની વેલ્યુ જો 0 મૂકવામાં આવે તો 0 - 5 એટલે -5. એક્સની વેલ્યુ 7 મૂકવામાં આવે તો 7 દુ 14 - 5, 14માંથી 5 જાય તો 9. એક્સની વેલ્યુ -3 મૂકવામાં તો એક્સની વેલ્યુ -3 મૂકે -6 અને -5 એટલે -11 થયા. તો આ રીતનો આન્સર આપણે લખી શકાય છે. બરાબર. એટલે ખાસ ધ્યાન આપજો કે બહુ ઇઝી દાખલાઓ છે, કોઈ જ નવું નથી.